આગળ મહારાજ બતાવે છે આટલો નિર્દેશ કર્યા પછી કે આ ધ્યાન કરતા કરતા ભગવાનની મૂર્તિ ન દેખાય તો પણ ધ્યાન કરવું, પણ કાયર થઈને ધ્યાનને છોડી ન દેવું. આ પણ મોટો લક્ષ્ય છે. રોજકાના કાકાભાઈ મહારાજને પૂછ્યું કે મહારાજ, હું તમારું ધ્યાન કરું છું, પણ મને જેવું વર્ણન બધા કહે છે, તમે પણ ઘણી વાર જણાવો છો, એવું જે સુખના ધોધ, એવું જે ઉજ્જવળ પ્રકાશમાં, એવું તો મને દર્શન થતું નથી, તો મને એ ક્યારે થશે? એટલે મહારાજે હસતા હસતા એમ કહ્યું કે ભગત બસ ધ્યાન કર્યા કરો, ધ્યાન કર્યા કરો. અને રોજકાના કાકાભાઈએ 50 વર્ષ સુધી આવું સ્વરૂપ ન દેખાયું તો પણ બસ ધ્યાનનો આગ્રહ એવો ને એવો રાખ્યો. સામે પુરુષોત્તમ મળ્યા છે છતાં, નહીતર એ ખાલી ચપટી વગાડે ત્યાં સમાધિમાં લીન કરી શકે, પણ એક ભક્તનો આગ્રહ જુઓ. 50 વર્ષ સુધી પછી એને બીજી વાર પ્રશ્ન ન કર્યો કે મને આ કેમ નથી થતું. 50 વર્ષ ધ્યાન કર્યું અને એમને હવે અંત અવસ્થા જેવું છે, શરીર અશક્ત થયું છે, મહારાજ પાસે અવાતું નથી અને મનમાં સંકલ્પ થાય છે કે મહારાજ જો આવે તો આ જે થોડા વસ્ત્ર અલંકાર છે, આ મેં કડા બનાવ્યા છે, આજે મારે ભેટ રૂપિયાની મૂકવી છે, આ મારે થોડુંક સેવા ભેટ મહારાજની પૂજા કરીને અર્પણ કરવી છે, પણ અરે હું મહારાજ પાસે ક્યાં જઈ શકું? આટલો સંકલ્પ મહારાજ ગરડાથી ઉપડ્યા. કહ્યું મહારાજ ક્યાં જવું? તો કે રોજકાનો કાકો યાદ કરે છે. માણકે ચડ્યા રે મોહન વનમાળી. રોજકા આવી ગયા, કાકાભાઈના પલંગ પાસે આવીને ઉભા રહ્યા. ભગત જય સ્વામિનારાયણ, લ્યો પૂજા કરી લ્યો. અમે એટલા માટે આવ્યા છીએ કે 50 વર્ષ સુધી તમે આવી રીતે ધ્યાનનો આગ્રહ ન છોડ્યો, માટે અમે કૃપા કરીને અમારું સાક્ષાત દર્શન દેવા આવ્યા છીએ. એટલે જે ભગવાન કૃપા કરે છે, કૃપા કઈ 2 લાખ રૂપિયા મળી જાય, કોર્ટમાં કેસ આવે છે છૂટી જાય? ના, ભગવાનના સ્વરૂપનો સાક્ષાત્કાર થાય, આ રૂપી કૃપા કરે છે. બાકી સમજતા નહીં, દીકરા ન થતા હોય પારણિયામાં એકારે હાથા ટેટા આવીને પડે, એવી કૃપા પ્રભુ નથી કરતો. ધ્યાનના આગ્રહ